નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો સચ પર સટીક ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર આપની સાથે પહોંચી શકે. બ્યુરો રિપોર્ટર જૈનિત શુકલના અહેવાલ સાથે. ગાંધીનગર જિલ્લાના શેરથા ગામ ખાતે બાબા રામદેવ યુવક મિત્ર મંડળ દ્વારા રામદેવ પીર મંદિર રામદેવળા રણુજા રાજસ્થાન જવા માટે ભાવિક ભક્તો અમદાવાદથી રણુજા પગપાળા જવા પ્રસ્થાન થયા. બાબા રામદેવ પીર યુવક મિત્ર મંડળ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સેવા કેમ્પમાં ભોજન પ્રસાદી, આરામ, મેડિકલ સેવાઓ અને નહાવા ધોવાની સગવડ કરી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મિત્રો, હું છું જૈનિત શુક્લા. નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, સચ ઓર સટીક ન્યૂઝ અને નીડ ન્યૂઝ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. હવે આપણે ટૂંક સમયની અંદર ભાદરવો મહિનોનો પ્રવેશ થઈ જશે. અત્યારે શ્રાવણ માસ ચાલે છે, પણ હવે આ લોકો જે સાતખેડાથી જે ચાલતા ભાદરવા મહિનાની અંદર પહેલાં આ લોકો ભાદરવા મહિનાની બીજે આ લોકો રામદેવ પીર મંદિરે પહોંચી જશે. જે રામાપીરના નવરાત્રા ચાલુ થશે ત્યારે જે શેરથાનો કેમ્પ છે, અમદાવાદ મહેસાણા હાઈવે જે શેરથા છે, ત્યાં એક સેવા કેમ્પ છે જય બાબારી ગ્રુપનો, અને ત્યાં આ લોકો ચાલતા અહીં પહોંચ્યા છે અને અત્યારે વિરામ ઉપર છે. તમે અહીં ધજા એમની સાથે નિશાન છે રામદેવ પીરના, તમે જોઈ શકો છો. આપણી જોડે જોડાઈ જશે એવા માય જે હરિભક્ત. શું નામ છે તમારું? તમે કેટલા વર્ષથી ચાલતા નીકળો છો રામદેવ પીર મંદિર આ નિશાન લઈને, અને કેટલા સમયે પહોંચો છો, કેટલા દિવસે પહોંચો છો? રસ્તામાં કોઈ તકલીફ પડતી હશે ચાલતી વખતે? કેમ કે રસ્તા બિસ્માર હાલતમાં હોય, રસ્તા તૂટેલા ફૂટેલા હોય, વરસાદ પડતો હોય, એવામાં સમયમાં પાણી ભરાઈ ગયા હોય તો કાંકરા પણ પૂછતા હશે, ચાલીને જતા હશો તો તમારે કેવી તકલીફો પડી રહી છે અને સરકારને શું કહેવું છે, શું પેગામ આપવો છે રસ્તા બાબતે? રસ્તા બાબતે તો ગાયની સરકારે તો સારું રસ્તા બનાવેલા છે, પણ સેવા બી ખૂબ સારી મળે બધાને. તમારું નામ શું? અશોક. તમારી કેટલા જણની ટીમ અહીંથી ચાલતી નીકળી? 4 જણ. ચાંદખેડાથી 4 જણ. તો ક્યારે પહોંચો છો તમે? મારે લગભગ 18 દિવસ. 18 દિવસ થશે. તો રસ્તાના કેમ્પો તો મળતા જ હશે, ચા પાણી નાસ્તાના, જેમ એક આવો કેમ્પ આવ્યો એવી રીતના. આ બધા વૃક્ષો તો શું કહેશો તમે હવે ભક્તોને? તમારા તો બસ ઉપર રામાપીની સારી નારી સેવા કરતા રહ્યા. ઘણું આવે. બોલો. બાબાજી આવું ઘણું આપે એમને. જય બાબાજી. જય બાબાજી. અમારો અલગ ઘણી તમારી મનોકામના પૂરી થઈ. જય બાબા. જય બાબા. હવે અમારી સાથે જોડાઈ ગયા છે જે સેવા કેમ્પ કરી રહ્યા છે. ભાઈ, તમે કેટલા સમયથી, તમે કેટલા વર્ષથી તમે સેવા કેમ્પ કરો છો? તમારું નામ શું છે? અને સેવા કેમ્પની અંદર જે આ પબ્લિક આવે છે એ પબ્લિકને તમે શું રસોઈ પીરસીને જમાડો છો? અને તમે રસોઈ તાજી પીરસીને જમાડતા હશો કે જે એમની માગણી હશે કે મારે આ જમવું છે એ તમે જમાડો છો? હા, બોલો. તો આજે શેરથા કસ્તુરીનગર કેમ જય બાબારી એવા અમે સૌ અમારા પરમ મિત્રો સૌ ભેળા મળી 2 વર્ષથી અમે આ કાર્ય કરીએ છીએ. કોઈ સ્વાર્થ વગરની અમે જે કંઈ કરીએ, કોઈને જમવાનું હોય, કોઈને ચા નાસ્તો જે કંઈ મળે એ અમે જમાડી અને અહીંયાથી મોકલીએ છીએ. નાહવા ધોવા દરેક વાતે સગવડ અમે અહીંયા આપીએ છીએ. જય બાબારી ગ્રુપ, શેરખા, કસ્તુરીનગર. જય બાબારીના નામથી અમે સેવા કેમ્પ ખોલ્યો છે. તે સેવા કેમ્પ અમે બધાને નાહવા ધોવા, ખાવા પીવાનું બધું બનાવીને આપીએ, બધાની સેવાનો લાભ લઈએ અને જય બાબારીના નામથી સેવા કેમ્પ અમારો ચાલુ છે. જય બાબારી. મારું નામ દિલીપ ઠાકોર છે. હું શેરથા ગામ અહીંયા છું. 2 વર્ષથી અમે આ કેમ્પ ચલાવીએ છીએ, જેમાં ઘણા ભક્તો આવે છે. રામાપીરના નામે પગપાળા યાત્રા કરે છે. જે અહીંયા આવીને રોકાય છે તેમના માટે નાહવા માટે, જમવા માટે, દવાની સુવિધા, મેડિકલની સુવિધા છે. પછી તેમને જમવામાં તો શું છે કે અમે બનાવીને રાખતા ને, પણ જેટલા લોકો બી આવે તેમને ગરમ જમાડીએ છીએ. એવું નથી કે ખીચડી, કઢી, શાક, રોટલો, દાળ, ભાત જે જોઈએ તે જે ભાવે તે અમે બનાવીને ગરમ જ પીએ છીએ. જય બાબારી, જય રામ. અત્યારે રામદેવરા જવા માટે
ગુજરાતથી રાજસ્થાન રામદેવરા જવા માટે એ કંઈ સેવા કેમ્પ છે જે કલોલ મહેસાણાની વચ્ચે એક સેવા કેમ્પ ચાલુ થયો છે. ત્યારે એક સંઘ જે ગેંદલપુરાથી અલિન્દ્રાથી જશે, રામદેવરા રાજસ્થાન જશે. ત્યારે તેના મિત્રો જોડાઈ ગયા છે. છેલ્લા એવું કહેવામાં આવે છે છેલ્લા 5 વર્ષથી આ સંઘ ચાલતો જે રણુજા રામદેવ પીરના મંદિરે પહોંચે છે રાજસ્થાન. તો અમારી સાથે જોડાઈ ગયા છે સંઘના મિત્રો. શું કહેશો સંઘના મિત્રો, તમે આ કયા ગામથી તમે જશો રાજસ્થાન, કેટલા દિવસે તમે પહોંચશો, કઈ રીતે પહોંચશો અને કેટલો તમારો જે સંઘનો સ્ટાફ કેટલો છે, તમારો મેમ્બરો કેટલા છે? અમે લગભગ 25 જેવા મિત્રો છે. 25 મિત્રો અમે લગભગ 5 વર્ષથી પગપાળા સંઘ લઈને અહીં રણુજા જઈએ છીએ. અને જે સેવા કેમ્પ અહીંયા જે રાખેલો છે ત્યાં નાઇટ રોકાયા છે. અમારા લગભગ 13 દિવસે ત્યાં સંઘ ત્યાં 4 દિવસે પહોંચી ગયા છે. આજે તમે આખી રાત અહીંયા રોકાઓ? હા, નાઇટ બોલ. નાઇટ બોલ આજે અહીંયા સવાર કેટલા વાગે ચાલતા? સવારને અમે 3 વાગે રાતે 3 બરોડિયાના 3 વાગે ચાલતા નીકળો. ચાલતા નીકળ્યા. પછી તમે જે ચાલતા નીકળો તો વચ્ચે તો બીજા આવા સંઘો આવે. હા, આવા સેવા સંઘો આવે. સેવા કેમ્પ આવે છે. આવે છે. અને બીજા સંઘો પણ મળતા હોય. સંઘ મળે. કયા ગામથી આવે? નામ શું? જગદીશ અલિન્દ્રા ગામ. કયું ગામ? કયો જિલ્લો? ખેડા. ખેડા જિલ્લો. નડિયાદ ગામ. હા, નડિયાદ તાલુકો. નડિયાદ તાલુકો અને નડિયાદ ખેડા તાલુકો. ગામ. ખેડા જિલ્લો. અચ્છા, ખેડા જિલ્લો. હા. અલિન્દ્રા ગામ ત્યાં આવે. ત્યાંથી તમે એ ચાલતા રણુજા જશો. તમને કોઈ તકલીફ પડે છે ચાલતા જતી વખતે? કોઈ તકલીફ રસ્તામાં તકલીફ બીમાર થાવ, પગે ખુલ્લા પડે, રસ્તા તૂટેલા હોય, બિસ્માર હાલતમાં કાતરા છે એવું કંઈ પૂછતા રહે. ભગવાનના રામદેવ પીર તમને ચાલવાની શક્તિ આપે એવી તમારી પ્રાર્થના છે. તમારું નામ શું કહો છો? તમને કેવું લાગે છે ચાલતા કેવું લાગે છે ચાલતું? ક્યારે તમે લોકો નીકળ્યા ચાલતા? 22 તારીખે નીકળ્યા. 22 તારીખે નીકળશો એટલે તમે ત્યાં 13-14 દિવસે ખરાબ પહોંચવાના. આટલું લાંબુ ચાલી શકો છો આરામ કરતાં રહેવું. એ સેવા કેમ્પનો લાભ લેતા નહીં. તો ત્યાં તમારો જે ઉતારો હોય ત્યાં તમે નાઇટ હોલ્ડ કરી દો. है मेरे साथ जो खड़ा है वो महाराष्ट्र से चल के जाएगा राजस्थान रामदेवरा निकला है, वो अकेला निकला है. इसके पास कोई है नहीं. अकेला ही जाएगा और इधर आके ऊपर निकलेगा यहाँ से और राजस्थान रामदेवरा मंदिर जो राजस्थान रामदेवरा वहाँ जाएगा. आपका नाम क्या है? आपका नाम क्या है? गुजरात आते हो और यहाँ से तो राजस्थान जाना है. हाँ, इस तरह तुम जाओगे. अभी महाराष्ट्र चल के तो 13 मिनट कैसे थकान चौदह साल से ज़्यादा 16 साल से जाते हो अकेले जाते हो.